સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ભરાયા ત્યાં જ કોંગ્રેસમાં કમઠાણ શરૂ થઈ ગયા. ઘણાએ ફોર્મ ખેંચી લીધા, ઘણા નારાજ પણ થયા, તો ઘણા પક્ષ જ છોડી ગયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તોડજોડ તે સામાન્ય છે. એવામાં અમદાવાદના સરખેજમાં ખુદ ભાજપના ધારાસભ્યે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પરત ખેંચાવ્યું. ધારાસભ્ય અમિત ઠાકરે કોંગ્રેસ ઉમેદવાર ભરત ભરવાડની ઉમેદવારી પરત ખેંચાવી હતી. તેમણે કહ્યું કે ફોન પર વાત થઈ અને ઉમેદવારી ખેંચવા રાજી થયા, જે બાદ ભરત ભરવાડને ભાજપમાં આવકાર્યા. એમને લાગ્યું કે મારે મોદી સાહેબ સાથે, મારે અમિતભાઈ શાહ સાથે રહેવું છે અને એમણે ભાજપના ઉમેદવારોને ટેકો કર્યો, પોતાની ઉમેદવારી પાછી ખેંચી. હું ભરતભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ તરફ બનાસકાંઠામાં ચૂંટણી સમયે કોંગ્રેસનો આંતરિક કલહ સામે આવ્યો છે. અહીં જિલ્લા પંચાયત ન્યાય સમિતિના પૂર્વ ચેરમેને આક્ષેપ કર્યો કે જિગ્નેશ મેવાણીએ મેન્ડેટ વહેંચણીમાં મનમાની કરી છે. પ્રદેશ પ્રમુખ પોતે હોય તેવું વર્તન કરી પક્ષને લાંછન લગાડ્યું. વર્ષો જૂના કોંગ્રેસ કાર્યકરો સાથે પ્રાધાન્ય ન આપ્યાનો પણ આક્ષેપ. એક સરમુખત્યાર જેવી રીતે કરે, એક હિટલરશાહી રીતે કરી અને પોતે જ મેન્ડેટ લખી અને પોતાના પટ્ટાવાળા હોય, પોતાના ડ્રાઈવર હોય, કોંગ્રેસના કોઈ કાર્યકર જે વર્ષોથી 20-20, 25 વર્ષ કે 30-30 કે આખી જિંદગીથી જે લોકો કામ કરતા હોય એમને કોઈ પ્રાધાન્ય આપ્યું નથી. આ વિવાદો વચ્ચે સુરેન્દ્રનગરમાં ચૂંટણી પહેલા જ પાટડી કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું. પાટડી તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો ભાજપમાં જોડાઈ ગયા. જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ભાજપમાં સામેલ થઈ ગયા. પાટડી તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના આગેવાનોએ પણ કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે.